ટોપનું કટિંગ કરાવીશું તમને, બરાબર. ટોપનું કટિંગ કરતી વખત તમારે શીખવા માટે તમારે પેપર લેવાનું આવશે અને 5-6 વર્ષની બેબીનો ટોપ બનાવવાનો. આ પેપર આમ રાખી દીધું એટલે 2 ભાગ થઈ ગયા આપણે, હે ને. પછી 2 ભાગ થઈ ગયા, એના પછી આપણે 4 ભાગ થઈ ગયા, બરાબર. આ 4 ભાગનું આપણે કટિંગ કરવા માટે જો પેલા બંધ ભાગ આપણે જોડે જોઈએ છે અને આ 5-6 વર્ષની બેબીનું આપણને ટોપનું કટિંગ કરવાનું છે, બરાબર. તમે વિડીયોને જો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. પ્રાર્થનાબેન સીવણ ક્લાસવાળા, અને આપણે અહીંયા કરણપુર ગામમાં સીવણ ચાલુ કર્યું છે. એના માટે તમારે આપણે પહેલાંથી આપણે ગાયનું કટિંગ કર્યું છે, લેગાનું કર્યું. હવે આપણે ટોપ ઉપર આવી ગયા છીએ. 5-6 વર્ષની બેબીનું ટોપ કટિંગ કરતી વખતે તમારે પેપર રાખવાનું, આખું 4 ભાગ કરવાના. આવી રીતે કપડું કટિંગ કરો તો પણ ધ્યાન રાખવાના. પણ બંધ ભાગ હોય ત્યાંથી આપણે લંબાઈ લેવાની, એક દિવસો નહીં કરવી, બરાબર. હવે 21ની લંબાઈ લેવાની છે આપણે ટોપ ઉપર, બરાબર. 21ની લંબાઈ લઈ લીધી. ઉપરથી આપણે લઈ લેવાના છે 2. 2નું ગળું કહેવામાં આવશે, 2. અહીંયા લખી દઈશ ગળું 2, બરાબર. પછી 2ની લીટી આવી ને ત્યારે તમારે 3 આવશે. કેટલા? 3નું શોલ્ડર. શોલ્ડર એટલે આપણે ઉપરની જે ખભો લઈએ છીએ, લીટી મારી સિલાઈ કરીએ આપણે શોલ્ડર. પછી ત્યાંથી લેવાના 5, ખભો લેવાનો. 5ની લીટી અહીંયા આવશે, બરાબર. આમ ખાનું બનાવી દેવાનું ચોરસ. પછી અહીંયા તમારે એક જેટલું કરી અને આ માથા રાખી દેવાનું, આમ, બરાબર. બોયનું ભાગ આવી જાય. અને ગળું ઉતારતી વખતે 4નું કરવાનું. તો અત્યારે અલગ અલગ કરવાનું નથી, 4નું ભેગું કરી દેવાનું એટલે ગોળ રાઉન્ડ આવી જાય. હવે જે આ લીટી આપણે કરી હોય ને, ખભાની લીટી, ત્યાંથી આપણે છાતીનો ભાગ લેવાનું 7 લેવાના, છાતી. એ જ લીટીથી આપણે 7 લેવાના. અહીંયા લખવાનું છાતી. છાતી કેટલી લીધી આપણે? 7 લીધી ને. હવે અહીંયાથી તમને ખ્યાલ ના આવે તો છાતીથી કમર કેટલું લેવાનું, એટલે આપણે એનો અંદાજ આપણે મારી દેવાનું 8નું લઈ લેવાનું. આખું પેલા 4ની નિશાન કરવાનું, પાછું 4 બીજા નિશાન કરવાનું. એટલે જે વચ્ચે નિશાન આવ્યું ત્યાંથી આપણે લેવાના છીએ આપણે 7ની 6ની કમર લેવામાં આવશે. આ 6ની કમર, એને કમર કહેવાય. જો 7ની છાતી લીધી, 6ની કમર લીધી, પાછું આપણે 7નું સીટ ભાગ લેવાનો. 7નું સીટ ભાગ લેતી વખતે આપણે લીટી પાડી દેવાની એટલે તમને અંદાજ ખબર પડી જશે. હવે જે કમર લીધું ને અહીંયા લખી દેવાનું આપણે કમર લીધું આપણે 6, પછી અહીંયા લીધું આપણે સીટ 7, બરાબર. હવે સીધું ભાગ અહીંયા કાપા બનાવવાના. આપણે ડ્રેસના કાપા બનાવીએ છીએ ને એ. પછી જે 7